બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને પરિસ્થિતિ અચાનક તંગ બની હતી, જેમાં સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ ભીષણ પથ્થરમારો અને તીર-કામઠાથી હુમલો કરતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 47 કર્મચારીઓ અને અધિકારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ પાડલિયા ગામમાં વન વિભાગની જગ્યાએ લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી, ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક અનેક ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ટીયર ગેસ છોડ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ટોળું વધુ આક્રમક બન્યું હતું. આ ઘટનામાં ઘાયલ થયેલા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગના તમામ 47 ઈજાગ્રસ્ત અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં સૌથી ગંભીર ઈજા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોહિલને થઈ હતી. તેમની હાલત નાજુક બનતા એલસીબી દ્વારા સારવાર માટે તાત્કાલિક પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે સરકારી કર્મચારીઓ પર હિંસક હુમલા મામલે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પોલીસે 27 વ્યક્તિ સામે નામજોગ અને અન્ય 500 અજાણ્યા લોકોના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. ત્યારે આ હુમલાને લઈને પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે, જેને પગલે આજ રોજ 3 ડીવાયએસપી સહિત 200થી વધુ જવાનોનો કાફલો પાડલિયા જવા રવાના થયો હતો, જેમાં પોલીસે હુમલાખોરોને પકડી પાડવા અને ઘટનાના પુરાવા એકત્ર કરવા માટે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. જોતા રહો દિવ્ય ભાવના ન્યૂઝ.